લેખણ જવાબ લખે છે આનો કે પહેલાના વખતમાં કોઈ સંદેહા વ્યવહાર નહોતો, કોઈ કાગળ, કોઈ તાર કે ટપાલ કંઈ નહોતું. કોઈ દીકરી કદાચ દુઃખી હોય થોડી ઘણી તો એ ખબર પણ પોગાડે. એટલા માટે અહીંયા વાગડની વડિયારી સાથે જોઈ. તો હવે એ વાગડની અંદર એક પાણી હેડે પાણી ભરતા હતા. અમે એક દીકરી જોઈને એટલું કીધું, બેન તો મારા ગામની દીકરી જ નહીં. હા ભાઈ, તમારા ગામની દીકરી આ ગામમાં હારે દુબળી કેમ છે? કેમ દુબળી પડી ગઈ? હાહરાનું દુઃખ છે, હાહોનું દુઃખ છે. અને તેથી દીકરી જવાબ આપે કે અમારું ઘર છે ને મંદિર જેવું ઘર છે, અને રામ દશરથ જેવા સસરા છે, રામ જેવા પતિ છે, અને સીતાજીને તોલે આવે ને એવા અમારા નણંદ છે. કોઈ વાતનું દુઃખ નથી. પણ ઘર મોટો ને ટોટો ઘણો, કેળાને કાંઠે ગામ, અને મારા હાહરાનું મોટું નામ. એના ભાણા હાંસવામાં દુબળે છું. કોઈને જમાવીને જવા દેતી ટાણા હાંસવા દુબળું છું. એટલે કદાચ દુબળે છે. પણ આ દેશની હિન્દુસ્તાનની દીકરી. પણ આપણે બધા હેમનું અને બે પંક્તિમાં લખવામાં આવ્યું છે. તો આપણે એક દીકરી વવારો પોતાના પતિને ભાત પકડવા માટે જાતી હતી. એમાં એમ કહેવાય એની હાહુએ મેણું મારું તારો બાપ જોગીદાસ ખુમાણ લૂંટી લે. કાદુ મકરાણીનું લખે, એક કવિ જોગીદાસ ખુમાણનું લખ્યું છે. અને તેથી ભાત ઉતારી નાખ્યું અને પોતાના એના ઘરેણા ઉતારી નાખ્યા, અને પોતાના પિયરના ઘરેણા પહેરીને એટલું કીધું, માં તમારા ઘરેણા ઉતારી નાખ્યા છે, પણ હવે તો મારા પિયરના ઘરેણા પહેરી અને ભાત પકોડો ન જાવ ને તો સોરઠની ધરતીનું ધાવણ ધાવી ન કહેવા. અને ત્યારે એમ કહેવાય કે ભાત લઈને નીકળે છે ને, માથે તેમ કપડ લીધું હોય એમ ભાત લઈને નીકળે છે. જોગીદાસ ખુમાણના માણસો જોઈ ગયા, લૂંટી લો આંકડે મતને માથ્યું વિનાનું, કે લૂંટી જવાનો વાંધો નથી, લૂંટાવા જ આવીશું, પણ આજ મારે લૂંટાવું છે જોગીદાસ ખુમાણને હાથે. એ જોગીદાસ ખુમાણને ખબર રાખ્યા કે તમારું એક દીકરી વેન લઈને નીકળી છે કે મારે જોગીદાસ ખુમાણ હાથે લૂંટાવું છે. એ જોગીદાસ ખુમાણ એમ કહેવાય ઝાડવાની હેઠ નીકળી, કાંખમાં મધુકતી અને હાલ્યા આવે છે. કઈ છોકરી બીક નથી લાગતી? લાગે છે બાપુ. ખબર નથી અમારું બારું હાલે એ ખબર છે. તો હું તો મેણાની મારી આવી. શાનું મેણું? કે હું મારા પતિના